બનાસકાંઠા નદી પર બ્રિજ નહીં તો વોટ નહીં, આવા સૂત્રોચ્ચાર સાથે અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના લોકો અને વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ ધરણા પર બેઠા। શિયાળાની કડકડતી ઠંડીમાં પણ બાળકોને શાળાએ જવા આવવા નદીમાંથી પસાર થવું પડી રહ્યું છે। ચોમાસામાં હાલત કફોડી બની જાય છે। વર્ષોથી બ્રિજની માંગ છતાં કોઈ કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા। હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર કર્યા અને ધરણા પર બેઠા। જો ગામમાં તાત્કાલિક બ્રિજ નહીં બને તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। મહત્વનું છે કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ બ્રિજ બનાવવાના વચનો આપી ખાતમુહૂર્ત કરે છે। એક નહીં પરંતુ 4 વખત ખાતમુહૂર્ત થયા છતાં કામ શરૂ ન થતાં હવે ગ્રામજનોની ધીરજ ખૂટી છે। 2022 જો ખાતમુહૂર્ત થયું પુલ બનાવવા માટેનું, તો આજ દિન સુધી કામકાજ ચાલુ કરવામાં કેમ નથી આવતું અને કોના ઇશારે કામ બંધ કરવામાં આવ્યું છે? તાત્કાલિક ધોરણે કામકાજ ચાલુ કરવામાં, જો કામકાજ ચાલુ 1 મહિને કરવામાં નહીં આવે તો આનાથી 10 ગણી વધારે સંખ્યા લઈ અમે કલેક્ટર ઓફિસે ધરણા કરીશું અને કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરીશું અને આવનારી તમામ ચૂંટણીનો અમે ત્યાં બહિષ્કાર કરીશું, એ અમારી માંગ છે। ઇલેક્શન આવે ત્યારે એ લોકો આવીને અહીંયા ખાતમુહૂર્ત કરે છે, મંદિરના અંદર મંડપો બધે છે, તમને આટલા કરોડની ગ્રાન્ટો આપી છે, એવી 4 વખતે મુહૂર્ત થયું છે અને હાલના સંજોગોમાં જે કામ મંજૂર થઈ ગયું છે તો આ કોન્ટ્રાક્ટર કેમ કામ ચાલુ કરતો નથી? એનું કારણ મને એવું લાગે છે કે ચૂંટણી આવવાની તૈયારી ઉપર કામ ચાલુ કરો તો તેને વોટ મળે। હવે ભારતીય જનતા પાર્ટી એકદમ ડરી ગઈ છે, એના કારણે કામ ચાલુ થતું નથી।